નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ગુજરાત કોકરોચ આંદોલનની 25મી તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યુવાનો દ્વારા એકત્રિત કરી પેપર લીક અને બેરોજગારીના મુદ્દે આમ આદમી પાર્ટીના યુવાનો સહિત બ્રિજરાજસિંહ સોલંકી ગુજરાતના યુવાનોને કર્યું આહવાન. તો આવો જોઈએ આ રિપોર્ટ. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકીએ દિલ્હી જંતર મંતર ખાતેથી એક મહત્વપૂર્ણ સંદેશો આપતા જણાવ્યું હતું કે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ અને યુવાનોએ ફોન તેમજ મેસેજ આવી રહ્યો છે કે તેઓ દિલ્હી આંદોલનમાં જોડાવા ઈચ્છે છે, પરંતુ અનિવાર્ય કારણોસર આવી શકતા નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે ગુજરાતના તમામ યુવકોને વિદ્યાર્થીઓને ખુલ્લું આહવાન કર્યું છે કે આવતી 25મી તારીખે સવારે 10 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને ગુજરાત કોકરોચ આંદોલનની શરૂઆત કરવામાં આવશે. આ આંદોલન દરમિયાન ગુજરાતના અને ઉત્સાહી યુવાનો અને વિદ્યાર્થીઓ અંચળ પર બેસશે. આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજસિંહ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ગુજરાતના તમામ યુવાનો અને વિદ્યાર્થીઓ એક થઈને રાજ્યમાં વારંવાર થતા પેપર લીક અને વધતી જતી બેરોજગારી સામે વિરોધ નોંધાવે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 40થી પણ વધારે ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા છે, જેના કારણે અનેક નિર્દોષો અને મહેનતુ વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવી પડી છે. યુવાનોના હક અને અધિકાર અને ન્યાય માટે આ લડાઈ લડવી અનિવાર્ય બની ગઈ છે. તેમણે યુવાનોને અપીલ કરી છે કે સૌ સાથે મળીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરે અને 25મી તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનમાં જોડાય. સરકાર આ અમિત શાહની સરકાર યુવાનોનું એક પણ માનવા માટે તૈયાર નથી, ત્યારે આવનારા દિવસોમાં શહીદ આઝમ સરની સંખ્યામાં અમે આંદોલન કરવા માટે જઈ રહ્યા છીએ. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી આજે દિલ્હી જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સહભાગી બન્યો છું, પરંતુ ગુજરાતથી ઘણા બધા યુવાનોના વિદ્યાર્થીઓના મને ફોન આવ્યા, મેસેજીસ આવ્યા કે બ્રિજરાજભાઈ અમારે ત્યાં આવવું છે, પરંતુ કારણોસર અમે આવી નથી શકતા. ત્યારે હું ગુજરાતના યુવાનોને હાકલ કરું છું, આહવાન કરું છું કે આવતી તારીખ 25 સવારે 10 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે હું આવી રહ્યો છું ને આપણે સૌએ ગુજરાત કોકરોચ આંદોલનની શરૂઆત કરવાની છે. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનો, અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો અનશન ઉપર પણ બેઠવાના છે. ત્યારે સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને એક થવાનો, સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને આ પેપર લીકના મુદ્દે વિરોધ કરવાનો સમય આવી ગયો છે. ગુજરાતના યુવાનોને હવે વિરોધ બેરોજગારીનો કરવાનો. ત્યારે હું આપ સૌને ફરીવાર હાકલ કરું છું, આહવાન કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આ ધર્મેન્દ્ર પ્રધાન જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમનું રાજીનામું માંગીએ અને ગુજરાતની અંદર પણ 40 કરતા પણ વધારે પેપરો લીક થયા અને આજ દિન સુધી અનેકો વિદ્યાર્થીઓ જે નિર્દોષ છે એમણે સુસાઇડ કર્યા. એમના હક, અધિકાર અને ન્યાય માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ અને યુવાનોએ આવવું પડશે, આ આંદોલનમાં જોડાવવું પડશે. હું આવી રહ્યો છું તારીખ 25 ગાંધીનગર સત્યાગ્રહ છાવણી, ગુજરાત કોકરોચ આંદોલન. જય જવાન, જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ.